મિત્રો આજ તારીખ થઈ 17/9/2025 ને અત્યારે આપણે હળવદ માર્કેટયાર્ડમાં છીએ। ગઈકાલે ખેડૂતોએ મગફળીના યોગ્ય ભાવ ન મળતા હોવાના કારણે હરાજી બંધ કરાવી હતી। પછી માર્કેટયાર્ડ દ્વારા જે કંઈ જણસ્યો મતલબ કે મગફળીની જે આવક છે તે પણ બંધ કરી હતી। જો કે આવક તો હજી બંધ છે, જે ઊભા વાહનો હતા એને લઈ લેવામાં આવ્યા છે ને આજે બીજા દિવસે એટલે કે 17/9/2025ના રોજ મગફળીની હરાજી જે છે તે ચાલુ કરવામાં આવી છે। 1000 રૂપિયાથી ભાવ ચાલુ થાય છે અને જો હુકીને સારી મગફળી હોય તો 1300 રૂપિયા સુધીનો પણ ભાવ છે એ ખેડૂતોને મળી રહ્યો છે। હમણાં એક વેપારી સાથે વાત કરી તેમ કીધું હુકીને સારી મગફળી હોય તો 1300 ઉપર પણ ટપે છે। મતલબ કે 1000 રૂપિયાથી ચાલુ કરવાની ખેડૂતોની પણ ગઈકાલની એક માંગ હતી, કારણ કે નહીંતર 700 ને 800 રૂપિયાથી શરૂઆત થતી હતી। એટલે ખેડૂતોનું પણ એ કહેવાનું થતું હતું કે ભાઈ 1000-1100થી શરૂઆત કરો ને ઉપર તો પછી તમને મને બધાને ખબર છે 1400 રૂપિયા કોઈ નથી મળવાના, વધીને 1310-20 રૂપિયા બહુ સારી હુકેલી મગફળી હોય તો એના મળવાના છે। પરંતુ 1000 રૂપિયાથી ઉપરનો ભાવ હોય તો કઈ રીતે ખેડૂતોને પણ પોસાય। એટલે આજે જે છે તે અત્યારે હરાજી કાર્ય ચાલુ છે મગફળીનું, અને મગફળીની હરાજી થઈ રહી છે। નવી આવક જે છે એ નવી આવક આજે 17/9/2025 થઈ મિત્રો। હજી 10 વાગ્યા છે ત્યાં સુધી જાહેરાત કરી નથી કે ભાઈ ક્યારે મગફળીની આવક લેવામાં આવશે। ગઈકાલે જે વાહનો ઊભા હતા એ બધાને લઈ લેવામાં આવ્યા છે અને માર્કેટયાર્ડના જે વોટ્સએપ ગ્રુપો છે એમાં જે મેસેજ નાખીને જાણ કરશે કે નવી મગફળીની આવક ક્યારે માર્કેટયાર્ડમાં લેવામાં આવશે ને ત્યાર પછી ખેડૂતો જે છે એ આવક લઈને આવજો। બાકીની જે કંઈ ગઈકાલે હરાજી બાકી રહી ગઈ હતી ને બીજા ઊભા વાહનો હતા એને આજે લીધા છે, એની હરાજી કાર્ય ચાલુ છે અને 1000થી માંડીને 1300 રૂપિયા સુધીના જે કંઈ ભાવ છે મગફળીના એ ભાવ થઈ રહ્યા છે। મારું નામ રણછોડભાઈ કોઈન। 1000થી 1300 પણ 1000માંથી 50% ઢગલા 1000માં જાય અને 1050માં બીજા 50% જાય, 5 ઢગલા જ જાય 1200 ને 1300 1200 રૂપિયામાં 5 ઢગલા જ જાય, બાકી બધા 1000માં જ જાય ને 1050 જાય અને આ બધા 1000 વાળા હારી લાગે પોહાય નો જ પોહાય ને ખેડૂત આયા પછી ક્યાં જાય ખેડૂત એકદમ ઓલા ગોળ થાય બે ગયા પછી ક્યાં જવાનું, સારું વેચવાનું આના કરતાં। હા અહીંયા ભાવે પૂરતા મળે, નજર સામે બધું થાય અને અહીંયા નાખી જાવ એટલે 2 મણ વજન હોતી ઘટે આ ધૂળમાં। આ બધા પી લે એટલે 2 મણ વજન ઘટે આ ઢગલામાં। તમારી હરાજી આવી જઈ? હા હરાજી આવી ગઈ। ઓલો ઢગલો મારો શું ભાવ આવ્યો એના 1025 રૂપિયા। 1025? હા કેટલી થાય છે એ 150 મણ। કેટલા વીઘાની? વીઘા તો ઘણા છે, હજી જાજી ખોઈકી છે બીજું આ તો અત્યારે લઈને આવ્યા? હા આ છે 5-6 એકરનું છે। પછી ગામ કલ્યાણપુર આજ 1000 રૂપિયાથી ચાલુ થયું હોય અને સારો સૂકો માલ હોય તો 1300 લગીને પહોંચે છે અને 1000 રૂપિયાથી ચાલુ થાય છે। તો ગઈકાલે આજ માંગ હતી ને તમારી? હા હા, માલ પ્રમાણે ભાવ થાય, અમારી એ જ માંગ હતી કે સૂકો માલ હોય તો એના ભાવ અમને મળી રહે એમ। ટેકાના ભાવે શું છે એમાં રજીસ્ટ્રેશન ચાલુ હોય છે ને? હા, ટેકાના ભાવનું રજીસ્ટ્રેશન ચાલુ છે। મિત્રો અત્યારે આપણે માર્કેટયાર્ડમાં છીએ। હમણાં મગફળીની હરાજી તેની સાથે એના ભાવને તમને બતાવ્યા, તેની સાથે કપાસની પણ વાત કરી લઈએ, કારણ કે અત્યારે હળવદ માર્કેટયાર્ડમાં મગફળીની સાથે સાથે કપાસની પણ આવક થઈ રહી છે અને દરરોજ 3500થી 4000 મણ કપાસની આવક છે તે આવક પણ થઈ રહી છે। કપાસના ભાવની વાત કરીએ તો 975થી 1450 રૂપિયા સુધીનો જે કંઈ ભાવ છે કપાસનો એ બોલાઈ રહ્યો છે। બહુ સારો કપાસ હોય તો 1500 રૂપિયા સુધીનો પણ કંઈ જે ભાવ છે એ પણ ભાવ બોલાઈ રહ્યો છે। પણ આમ એવરેજ ભાવ ખેડૂતો સાથે અને વેપારીઓ સાથે વાત કરીએ એટલે જાણવા મળ્યું છે કે 975થી 1450 રૂપિયા સુધીનો જે કંઈ ભાવ છે કપાસનો એ આજે એટલે કે 17/9/2025ના રોજ હળવદ માર્કેટયાર્ડમાં બોલાઈ રહ્યો છે।